વાત કરીએ સાબરકાંઠાની તો સાબરકાંઠા જિલ્લામાં સ્પેશિયલ હીટ સ્ટ્રોક વોર્ડ ઇમરજન્સી સુવિધા માટે દવાઓ અને સ્ટાફ પણ હોસ્પિટલમાં તૈનાત કરવામાં આવ્યો છે. ઉત્તર ગુજરાત સહિત સાબરકાંઠા જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે હિંમતનગર સિવિલમાં હીટ સ્ટ્રોક વોર્ડ ઉભો કરાયો છે. ગરમીનો પારો દિવસે ને દિવસે ઉચકાઈ રહ્યો છે. ત્યારે ગરમીના કારણે હીટ સ્ટ્રોક અને સનસ્ટ્રોકના બનાવો વધતા જાય છે. ત્યારે હિંમતનગર ખાતે આવેલ જીમર્સ સિવિલ હોસ્પિટલમાં 14 બેડનો હીટ સ્ટ્રોક વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વોર્ડમાં હીટ સ્ટ્રોકને લઈને તમામ દવાઓ, ORS ના પાઉચ સહિતની સુવિધાઓ તેમજ સ્ટાફ પણ તૈનાત કરી દેવાયો છે. જીમસમાં જે આ ડિસ્ટર્બ વોર્ડ બનાવ્યો શું સમગ્ર માહિતી? અત્યારે ગરમીનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે, ટેમ્પરેચર ઊંચા પ્રમાણમાં જતું રહ્યું છે. એના કારણે આપણે હોસ્પિટલમાં એટલે કે જીમર્સ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલમાં હીટ સ્ટ્રોક વોર્ડની 14 બેડની પથારીવાળો તૈયાર કરી દીધું છે અને ત્યાં બધા જ પ્રકારની સારવાર મળી રહે તે માટે દવાઓની સામગ્રી તથા નર્સિંગ સ્ટાફ તથા બધા જ વ્યક્તિઓ ઉપલબ્ધ છે અને અત્યાર સુધીમાં હાલ કોઈ પેશન્ટ આવેલ નથી.